લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકશાહીના ઉત્સવમાં એક મત કિંમતી અને લોકશાહીની પ્રક્રિયાને સશક્ત બનાવનારો હોય છે. ત્યારે આગામી સમયમાં યોજાનાર લોકસભા ચૂંટણીમાં લોકો મોટી સંખ્યામાં મતદાન કરીને સહભાગી થાય તે માટે સુરેન્દ્રનગરમાં જિલ્લા ચૂંટણી અધિકારી કેસી સંપટ દ્વારા કલેક્ટર કચેરી ખાતેથી મતદાન પ્રતિજ્ઞા સહી ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવિષ્ટ તમામ સંસદીય મતદાર વિભાગમાં નાગરિકોને જાગૃત કરવા માટે હું મતદાન કરીશ પ્રતિજ્ઞા સાથેના બોર્ડ ઉપર હસ્તાક્ષર કરીને મતદાન માટે કટિબદ્ધ થવા પ્રોત્સાહન આપવાની પહેલ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના માધ્યમથી મતદારો કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મના ભેદભાવ વગર મતદાન કરે તેઓ સહી ઝુંબેશની સાથે સાથે જાહેર સ્થળો પર સેલ્ફી પોઈન્ટ મૂકીને પણ જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાશે. આ તકે જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક ગિરીશ પંડ્યા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ તથા કલેક્ટર કચેરી ખાતે આવેલી જુદી જુદી કચેરીઓના સ્ટાફ દ્વારા પણ મતદાન પ્રતિજ્ઞા બોર્ડ પર સહી કરી મતદાન માટે કટિબદ્ધતા દર્શાવવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.